વડોદરા મ્યુનિસિપલ કમિશનરના આદેશથી અનેક જગ્યાઓ પર લારીઓ હટાવવામાં આવી રહી છે। દબાણ કરતી આ લારીઓ હટાવતી વેળાએ પ્રતાપનગરથી મકરપુરા ડેરી એટલે કે બરોડા ડેરી સુધી દબાણ શાખાની ટીમ દ્વારા લારીઓ પણ હટાવવામાં આવી છે। હવે આ લારીઓ જે હટાવી છે તે લોકોએ બરોડા ડેરીથી તરસાલી તરફ જતા જે રોડ છે ત્યાં મૂકી છે। ઘટના એ ઘટી કે આ તમામ જે લારીઓ છે તેઓના તાળા તૂટ્યા છે, એટલે કે ચોરોએ તાળા તોડી અનેક મુદ્દામાલ અંદરથી ચોરી કર્યા છે। વડોદરા શહેરમાં અનેક જગ્યા પર જ્યારે દબાણો થતા હોય, મ્યુનિસિપલ કમિશનરનો આદેશ હોય, દબાણ શાખાની ટીમ એક્ટિવ હોય અને લારીઓ હટાવી રહી હોય અને તે જ વેળાએ આ ચોરીની ઘટના ઘટી છે। બરોડા ડેરીથી તરસાલી તરફ જવાવાળા માર્ગ પર અહીંયા ચોરીની ઘટના ઘટી છે। ઇવન એટલું જ નહીં, બરોડા ડેરીને જે દૂધ માટે લાવવા લઈ જવાની જે ટ્રેક હોય, જે ટેમ્પા હોય, એ ટેમ્પાની બેટરી પણ ચોરાઈ છે તેવી પણ માહિતી સામે આવી છે। ચોરોએ ચોરી કરી છે, જ્યારે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આ તમામ જે લારી ધારકો છે તેઓ ફરિયાદ નોંધવા માટે આવ્યા છે। હવે ઘટના એવી છે કે અમારી અજીરાથી લઈને બરોડા ડેરી સુધી લારીઓ છે। એનામાં આજે લોકો 35-40 વર્ષથી ધંધો કરે છે। રોડ પહેલેથી જ મોટા છે, બધા વ્યવસ્થિત ધંધો કરે છે અને શુક્રવારે સાંજે અમને દબાણ શાખા અને ઓડ નંબર 17ના અધિકારી આવીને અમને શુક્રવારે એવું કહીને ગયા કે ભાઈ રવિવાર સુધી તમે લારીઓ હટાવી દેવાની, લારીઓ હટાવીને તમે જઈ લઈ જવી હોય તો લઈ જાઓ। તો અમે એમને જવાબ માંગ્યો કે સાહેબ 1-2 દિવસ માટે છે કે કેવું? બોલે ના, હવે આપણે કમિશનર સાહેબનો એવો ઓર્ડર છે કે કાયમ ખાતે લારીઓ નહીં મેળવી મેઇન રોડ પર। આખા વડોદરા શહેર માટે એ લોકોએ એમનો ફતવો જાહેર કરી દીધો છે। હવે આખા વડોદરા શહેરમાં જોવા જાવ તો 1 લાખના ઉપર લારીઓ છે। આજે એક લારી પર 5 જણનું પેટ પલતું હોય તો 5 લાખ પબ્લિક જશે કઈ? આજે અમારા વિસ્તારમાં જેમ કે બરોડા ડેરી છે, સુસન છે, દીપ ચેમ્બર છે, પછી અહીંયા ઇન્દ્ર કોમ્પ્લેક્સ છે, તરસાલી છે, આ જ પટામાં બધે નુકસાન એટલે કોર્પોરેશનને હેરાન કરી રહી છે। સિટીમાં જાઓ, સિટીમાં આટલો ટ્રાફિક છે, અમને કોઈનો વિરોધ નથી, કેમ કે એ બી લારી ગલ્લાવાળા છે, એમનું રોજનો કામ ધંધો કરીને પેટ ભરે છે। તો મારો કમિશનરને તમારા માધ્યમથી એટલું જ કેવું છે કે સાહેબ તમે હજુ 2-3 મહિના થયા છે, પહેલા પૂરું વડોદરા ફરો, જઈ નડતર રૂપ હશે એ હટાવો। અમે તમારા જોડે છે, અમે તમને સહયોગ કરીશું। અમે વડોદરામાં જન્મ લીધો તો અમને બી અમારા વડોદરાની લાગણી છે, પણ જે નડતર રૂપ નથી એ લોકોને હેરાન ના કરતા। અને તમે કહો છો કે મેઇન રોડ પર લારી ગલ્લા ના જોઈએ, તો જ્યારે માણસ મેઇન રોડ પર જ ધંધો કરે ત્યારે જ ધંધો થવાનો છે। ગલી ખોચામાં જઈને ધંધો નથી થવાનો। ગલી ખોચામાં જઈને કોણ ધંધો કરશે? કેમ કે મેઇન રોડ હોય, જ્યારે પબ્લિક આવડ જવર હોય ત્યારે જ પબ્લિક આવશે ને ત્યારે જ એ વ્યક્તિનો ધંધો ચાલવાનો છે। લારી ગલ્લા હટાયા પછી જે નુકસાન થયું છે, જે ચોરીની બનાવ બની છે, શું કેવું છે તમારું? હવે અમે જ્યારે રવિવારે અને સોમવારે બધાએ એ પટાતી લારી પ્રેમથી હટાવીને જે ડેરીથી તરસાલી રોડ છે એ રોડ પર લારીઓ મેલી 50 થી 70 લારીઓ છે અમારી। હવે એનામાંથી ગઈકાલે રાત્રે અમે 11 વાગ્યા સુધી તો હતા જ, કેમ કે લારીઓ હટાવવાની હતી એટલે પછી અમે ગયા પછી નહીં તો 15-16 લારીઓના લોક તૂટ્યા છે, કોઈનો ગેસનો બાટલો ચોરી થયો છે, કોઈની એની સો પ્લેટો ગઈ છે, કોઈની સાયકલનું જે સામાન છે એ ગયું છે। એટલે ઇસ્ત્રીવાળા કાકાને તો ઇસ્ત્રીથી લઈને બીજાના જે કપડાં ઇસ્ત્રી કરતા હતા એ કપડાં બી લઈ ગયા છે। એટલે લોકોનું બહુ મોટું નુકસાન થયું છે આ કોર્પોરેશનના લીધે। હવે આની કઈ ભરપાઈ કરવાના છે એ લોકો? એટલે મારે કમિશનર સાહેબને ખાલી એક જ કેવું છે કે તમે પહેલા બરોડા ફરો, તમે એનો ઇતિહાસ જાણો, પછી તમે આગળની કાર્યવાહી ડાયરેક્ટ તમે એવું ના કહેતા કે મેઇન રોડની લારીઓ ઉઠાવી દો। આ કઈનું પછી અમે લોકો જશું કઈ? પોલીસ ફરિયાદ આપી દીધી? હા, પોલીસ ફરિયાદ આપી દીધી છે। પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું? પોલીસ વાળા અરજી લીધી છે, અમારી અરજી લખીને આઈને ચેક કરીને ગયા। હવે એ ખબર ને હવે શું કરે છે। શું નામ છે આપનું? મારું નામ નાગેશ ઉત્કર। શું માંગ શું છે હવે તમારી? હવે અમારી માંગ એક જ છે કે અમારા રોડ મોટા જ છે, અમારા ત્યાંના કોઈ જાતની તકલીફ નથી। આજે 35-40 વર્ષથી લોકો ધંધો કરે છે, એટલે અમારા જેવા બધા વિસ્તારમાં કોઈ જાતની તકલીફ નથી। અમારી માંગ એટલી જ છે કે જ્યાં લોકો ધંધો કરે છે ત્યાં ધંધો કરવા દો અને સુખ શાંતિથી જીવવા દો, નહીં તો આગળ પછી બહુ ખોટું થશે। તમે આ જે કરી રહ્યા છો કે આખા વડોદરાની લારીઓ હટાવવાનું જે ષડયંત્ર કરી રહ્યા છો ને, એ આગળ આખો બહુ મોટો બોમ્બ બ્લાસ્ટ થશે। એવું ના થવા દો, તમે બી શાંતિથી કામ કરો ને અમને બી કામ ધંધા કરવા દો ને અમારું પેટ રળવા દો, બરાબર છે? અમે ત્યાં આગળ એ લોકો અધિકારીઓ આવીને કહી ગયા કે ભાઈ રવિવારે લારી હટા લેવા। રવિવારે અમે લારી અહીંયા આગળ, કાલે સોમવારે લારી મૂકી અહીંયા આગળ, અને સવારે આવીને જોયું તો અમારે તો બધાના તારા તૂટી ગયા।
60-70 લારી મૂકેલી છે, આમાં 15-20 જણના તાળા તૂટી ગયા. આ મારું તો વધારે નુકસાન થયું. તમારી શેની લારી હતી? મારી સાયકલ રિપેરિંગની લારી. કેટલું નુકસાન થયું? મારે 3-4 હજારનું નુકસાન થયું. તમારી 500 લારી રૂપિયા કયા બાજુમાં ઊભી છે? આ ડેરી બજરંગ સુપરસ્ટોરની સામે, હટાવ્યા પછી તમે કયા રોડ પર મૂકી? હવે તરસાલી રોડ પર, બરોડા ડેરી થી તરસાલી રોડ ઉપર મૂકી. ક્યારે આ બનાવ ક્યારે બન્યો? કેટલા વાગ્યાની આસપાસ થયો? આજે રાત્રે 12 વાગ્યા પછીથી પોલીસને જાણ કરી તમે? પોલીસને જાણ કરી, પોલીસને અરજી પણ આપી. શું કહેવામાં આવ્યું પોલીસ દ્વારા? એ અરજી લખીને આપી છે. હવે શું નુકસાન શું કઈ વસ્તુઓ ગઈ છે તમારી લારીમાં? અમારા ટાયર ગયા છે, 2-3 ટાયર બી લઈ ગયા છે, ટ્યુબો 10-12 ટ્યુબો ગઈ છે, પછી થોડા એક્સલ ને બોટમ ને આવું બધું મટીરિયલ હતું, ઝીણું એ મટીરિયલ લઈ ગયા. 1000-1500 નું મટીરિયલ હતું. આટલે કેટલી લારીઓના તાળા તૂટ્યા છે? આશરે 15-16 લારીના કારણ છે. શું નામ છે આપનું? नितिन भाई, आज 3-4 दिन पहले बोल गए थे कि लारी यहाँ से हटा लेने का। कौन बोल के गया था लारी हटाने? अब मेरे को बाजू वाला बताया था, मैं उस दिन आया नहीं था। हमारे मोहल्ले में एक जना मर गया था, तो मैं वहाँ चला गया था। तो बाजू वाले ने तो बताया कि दादा आपकी लारी बोल गए कि हटाने का। कहाँ लारी कहाँ खड़ी रहती है? लारी है शौचालय के बाजू में, डेरी के पास। तो मैंने फिर कल हटा लिया था काम। फिर क्या हुआ है? फिर क्या, आज रात में इधर ताला तोड़े गए थे। मेरे उसमें सब कपड़े थे, स्त्री का ग्राहकों के कपड़े रखे थे सब, और हमारी स्त्री थी, और मतलब वो कपड़े प्रेस करने वाली, और 2-3 कुर्सियाँ थी, और कपड़े ग्राहक के थे, और कुछ पैसा रखा था 2-3 हज़ार रुपया, ये सब ले गए। कितना नुकसान हुआ है? अब नुकसान समझ लो, ग्राहक आजकल कपड़ा तो मालूम कितना महंगा चल रहा है। अब एक ग्राहक जिसका 1000 रुपये होगा तो 2000 बताने वाला है? तो मैं गरीब आदमी कहाँ से भरूंगा? आज तक मेरे को 40 साल हो गया यहाँ पे, कभी आज तक ऐसा हुआ नहीं है जैसा अभी समय हो रहा है। ना कभी कारपोरेशन वाले ने लारी हटवाया, ना आज तक ऐसा हुआ है कभी। बताओ, मैं गरीब आदमी कहाँ जाऊँ? आज मेरे को 40 साल हो गया, आज 73 साल की उम्र है मेरी, मैं यही धंधा कर रहा हूँ। आज तक हमारे ऊपर ये परेशानी आज तक आई नहीं है कभी, जो आज आ रही है इस समय। बताओ, हम लोग बुढ़े हो करके अब कहाँ जाऊँगा? कोई हमको रखेगा ना, कोई नौकरी रखेगा ना, कोई धंधा, कुछ तो हम क्या करेंगे? क्या मांग क्या है आपकी अभी? मांग की जाए, अब हमको साहब धंधा दिया जाए, क्या करूँगा? अभी बुढ़ापे में ना कोई नौकरी देगा ना कोई कुछ है। मैं अब खाने के लिए तो यही हमारा है कि हमारी जो रोजी थी वो हमारी ना छीने, वही चलने दें सिर्फ। और हमारी मांग यही कि हमारी जो लारियाँ हैं वो सही सलामत जहाँ पे वहाँ पे रखवाएं। क्या नाम है आपका? हमारा नाम है शिवदुलारी धोबी।